हाँ तो विद्यार्थीओ આપણે 2-3 વાક્યમાં જવાબ આવ્યા હતા। મુરલી ઠાકોરનું આંગણું મોટું શા માટે લાગે છે? મુરલી ઠાકોરને આંગણું મોટું શા માટે લાગે છે? ચાલો જવાબ બોલો તો। કવિ કહે છે કે ખોરડું એટલે કે ઘર નાનું છે પણ એનું આંગણું મોટું છે। એટલે કે માણસનું ઘર ભલે નાનું હોય પણ એ ઘરમાં રહેતો માણસની નિષ્ઠા અને પ્રતિષ્ઠાને આધારે તેના દિલની મોટાઈથી આંગણું મોટું બની જાય છે વિદ્યાર્થીઓ। બરાબર? ફરી બોલું છું, કવિ કહે છે ખોરડું એટલે કે ઘર નાનું છે પણ એનું આંગણું મોટું છે। એટલે કે માણસનું ઘર ભલે નાનું હોય પણ એ ઘરમાં રહેતા માણસોની નિષ્ઠા અને પ્રતિષ્ઠાને આધારે એના દિલની મોટાઈથી આંગણું કેવું બની જાય છે? મોટું બની જાય છે વિદ્યાર્થીઓ। ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 4। નીચેના 7-8 લીટીમાં ઉત્તર લખો। 7-8 લીટીમાં ઉત્તર લખો। 7-8 લીટીમાં ઉત્તર લખો। ચાલો જોઈએ પહેલો। પ્રથમ મુક્તકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે? વિસ્તારથી સમજાવો। પ્રથમ મુક્તકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે? વિસ્તારથી સમજાવો। વિદ્યાર્થીઓ, પ્રથમ મુક્તકમાં કવિ કહે છે કે હે માનવ, તું હંમેશા ચેતીને ચાલજે, કારણ કે જીતમાં પણ હાર રહેલી છે। જીતમાં પણ હાર રહેલી છે। જીવનમાં અનેક પ્રકારના સંઘર્ષો રહેલા હોય છે। આ જગતમાં સુખ અને દુઃખ તો એક સિક્કાની 2 બાજુ છે। દુઃખ આવે ત્યારે હાર્યા વગર સતત આગળ વધવાનું છે, માટે સુખમાં છકી જવાનું નથી અને દુઃખમાં તૂટી જવાનું નથી। તો આ દુનિયામાં એવો કોઈ મુગુટ એટલે કે એવી કોઈ જવાબદારી નથી કે જેમાં ભાર ન હોય વિદ્યાર્થીઓ। મનુષ્ય જન્મ લીધો છે ને તો દરેક મુસીબત તો આવવાની જ। તકલીફ ન હોય પણ માણસે આનંદથી એ ભારને વહન કરવાની વાત કવિ કરે છે વિદ્યાર્થીઓ। એના સિવાય પણ હું તમને 2 પ્રશ્નની ચર્ચા કરું છું। એવું પૂછાય કે આ તો બીજા મુક્તકની વાત કરી, એકલા મુક્તકની, પછી દુહાની। તો ચાલો એવું પૂછાય કે પ્રથમ દુહામાં કઈ વાતને અઘરી બતાવવામાં આવી છે? તો જવાબ આવશે, તમારે લખવાનું છે વિદ્યાર્થીઓ। પ્રથમ દુહામાં કવિ ઉત્તમ વ્યક્તિ બનવું, સારા વ્યક્તિ બનવું એ અઘરી બાબત છે તે જુદા જુદા ઉદાહરણો દ્વારા સમજાવે છે। કવિ કહે છે કે કુલદીપક થવું એટલે કે પોતાના કુળને ઉજાડવું કઠિન છે। આ જમાનામાં જાત જાતના માણસો જોવા મળે છે। આમાં પોતાના કુળને ઉજાડે એવો સપૂત મળવો વિદ્યાર્થીઓ ખરેખર અઘરી બાબત છે। અને એ સાથે જ દેશદીપક એટલે કે પોતાના દેશ માટે મરી મીટનાર, દેશ માટે જીવનાર માણસ મળવો પણ ખરેખર દુર્લભ છે। જ્યારે જગતના દીપક બનવું, આખા જગતને ઉજાડવાની ભાવના ધરાવનાર વ્યક્તિ, સમષ્ટિનું કલ્યાણ કરનાર, કલ્યાણ ઈચ્છનાર કોઈક વૈશ્વિક મનુષ્ય તો જેનામાં ઈશ્વરનો અંશ હોય તેવી વ્યક્તિ જ હોઈ શકે વિદ્યાર્થીઓ। ચાલો હવે જોઈએ આપણે। એવું પૂછી શકાય કે બીજા દુહામાં કવિ કેવા ઘેર જવાની ના પાડે છે? તો બીજા દુહામાં કવિ કહે છે કે સ્નેહની સાચા અતિથિભાવની વાત કરી છે। કવિ કહે છે કે કોઈના ઘેર જઈએ તો આપણે તેનો મીઠો આવકાર મળવો જોઈએ, માન અને આદર મળવા જોઈએ, તેમની આંખોમાં આપણને જોઈને પ્રેમ છલકાવવો જોઈએ, તો જ આપણે એના ઘેર જવું જોઈએ। પણ કોઈના ઘેર જઈએ ને એ આપણને આવકાર ન આપે, આદર ન આપે, આપણને જોઈને તેમની આંખમાં પ્રેમ ન છલકાય, તો એવા ઘેર કદાચ સોનાનો વરસાદ વરસે ને તો પણ ન જવું જોઈએ। બરાબર? આ રીતે તમારે લખવાનું છે વિદ્યાર્થીઓ। પછી ખાલી એક પ્રશ્નની ચર્ચા કરી લઉં કે બીજા હાઈકુમાં કવિ શું કહે છે? તો બીજા હાઈકુમાં ચાલો યાદ કરો શું કહે છે? હા, રાત્રિની વાત કરે છે। બરાબર ને? કવિ કહે છે કે રાત્રે જો દીવો હોલવવામાં આવે તો અંધારું છવાઈ જાય છે, પણ સાથે સાથે
કવિ એ પણ કહે છે કે તું આવા અંધકારથી ડરીશ નહીં, આ અંધકારની ચિંતા કરીશ નહીં, કારણ કે તું બારી ખોલીશ ને તો આકાશમાં ઉગેલા ચંદ્રનો પ્રકાશ આ અંધકારને દૂર કરી દેશે અને ચારે બાજુ પ્રકાશ પથરાઈ જશે. આ હાઇકુ દ્વારા કવિ આપણા જીવનમાં ફેલાયેલા દુઃખરૂપી અંધકારને દૂર કરીને સુખની બારી ખોલવાની વાત કરે છે વિદ્યાર્થીઓ. એટલે કે દુઃખની પાછળ સુખ રહેલું છે એની તરફ નજર કરતાં દુઃખરૂપી અંધકાર દૂર થશે અને ચારે બાજુ સુખરૂપી પ્રકાશ ફેલાઈ જશે. એની વાત આપણે આ હાઇકામાં જોઈ. આમ વિદ્યાર્થીઓ, અંધકાર અને પ્રકાશની બંને બાજુને કવિએ ચિત્રાત્મક રીતે રજૂ કરીને આપણી નજર સામે એ દ્રશ્ય ખડું કર્યું છે. ચાલો હવે જોઈએ કાવ્ય પંક્તિ સમજાવો. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી. પ્રસ્તુત પંક્તિમાં કવિ પુરુષાર્થનો મહિમા બતાવે છે વિદ્યાર્થીઓ અને કહે છે કે કર્મનો મહિમા કરે છે. માણસની સફળતા તેના હાથમાં દોરાયેલી રેખાઓમાં નથી હોતી. માણસ જે પુરુષાર્થ કરે તો પોતાની ભાગ્યરેખા વિદ્યાર્થીઓ જાતે દોરી શકે છે. તેને નસીબને આધારે બેસી રહ્યા વિના સતત અને સખત પુરુષાર્થ કરવો જોઈએ. જેવી રીતે ઇમારત ચણતા પહેલાં તેનો નકશો દોરવામાં આવે છે, પણ નકશો એ ઇમારત નથી વિદ્યાર્થીઓ. ઇમારત બનાવવા માટે મેં તમને પહેલાં કીધું કે શેની જરૂર પડે. ચાલો વિચારો વિદ્યાર્થીઓ. હા, સાચી વાત. રેતી, કપચી, ઈંટો, સિમેન્ટ, લોખંડ, બરાબર ને, વગેરે જેવો કાચો માલ જોઈએ અને મજૂરોની મહેનત જોઈએ વિદ્યાર્થીઓ. ત્યારે જ એ નકશામાં રહેલી ઇમારત ધરતી પર બની શકે છે. એ જ રીતે માણસ જો ભાગ્યને આધારે બેસી રહે ને તો ક્યારેય સફળતા ન મળે. પણ પોતાના ભાગ્યને ઉજ્જવળ બનાવવા માટે માણસે સખત મહેનત કરવી પડે વિદ્યાર્થીઓ. નસીબ એ જીવન નથી, જીવન તો માણસની મહેનત અને પ્રયત્નથી બને છે. આ વાત કવિએ આ પંક્તિમાં દર્શાવ્યું છે. આ પંક્તિ તમને વિચાર વિસ્તારમાં પણ પૂછી શકાય વિદ્યાર્થીઓ, એટલે મોઢે કરી દેજો, બરાબર ને. તો ચાલો હવે આપણે આવતા પીરિયડમાં આ પાઠનું વ્યાકરણ જોઈશું, બરાબર. અને આ બધું લખી દેજો, આજે તું સોલ્વ કરાવ્યું એટલું.